નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર સુહિત સુથાર અને આજ જોઈ રહ્યા છો એ રોડ લગભગ બોરિયાવી હાઈસ્કૂલ બાજુથી ચાલુ થાય છે અને એકલિયા ગન્યાર સુધી આવે છે. હવે આ એકલિયા ગન્યારું જે છે એ પાક્કા બનાવેલો છે રોડ અને આ રોડને તમે જોશો તો ઉપર લખેલું છે કે જલ નિકાસ બ્રિજ આવાગમન વર્જિત. હવે આજે તમે જોશો તો ગરનાળામાં આટલું પાણી ભરેલું છે. માણસને નીકળવું હોય તો એકદમ નીકળી શકે એવું નથી. તમે જોશો કે કેટલી તકલીફ વેઠીને જે જનાર હોય એમને નીકળવું પડે એવું છે. તમે જુઓ તો શું આ અંડરબ્રિજ જે શહેરોમાં બને છે એ પ્રમાણે શું પાક્કું ના બનવું જોઈએ? પબ્લિક અહીંથી જ જઈ રહી છે, બીજે ક્યાંથી નહીં જતી. બોરિયા ગામમાંથી જે નીકળે છે પબ્લિક કે પછી બીજી નડિયાદથી આવતી હોય અમુક પબ્લિક એ પણ અહીંથી જ નીકળે. તમે જુઓ છો કે કેવી તકલીફ પડે છે જવા માટે. જુઓ તમે આ રીતે પાણી ભરેલું છે, આ રીતે તકલીફ પડે છે. અમુક વખત એવું પણ બને છે કે આ પાણી ભરેલું હોવાને લીધે આ જે પાણી ભરેલું હોય એના લીધે આ જે રેલવે જે છે એ રેલવે ક્રોસ કરીને આવવું પડે છે. હવે લગભગ ઓછામાં ઓછા લગભગ 3-4 વર્ષ પહેલાંની લગભગ વાત કરું તો આ અંડરપાસની અંદર પાણી ભરેલું હતું. એ અંડરપાસમાં પાણી ભરાયેલું હોવાથી બોરિયાવી નગરપાલિકાના કાઉન્સિલર જે વિમલભાઈ જગદીશભાઈ પટેલ એમના માતૃશ્રી આ અંડરપાસની અંદર પાણી ભરેલું હોવાથી એ આ રેલવે પરથી એમને આવવું પડ્યું હતું. એ એમના લીધે અકસ્માત સર્જાયો હતો અને એમનું મૃત્યુ થયું હતું. તો શું આ રીતે આ અંડરપાસ જે છે એ સિટીઓમાં જે પ્રમાણે થાય છે એ પ્રમાણે શું ના થવા જોઈએ? આ જગ્યા છે શું અહીંથી પાણી નીકળે એવી કંઈ વ્યવસ્થા ના કરવી જોઈએ? પાણી આટલું ભરેલું છે તેમ છતાંય બોરિયાવીને પબ્લિકને આવવું પડે છે, બહાર નીકળવું પડે છે. વિડીયોને લાઈક કરો. જો વિડીયો ગમ્યો હોય અને બોરિયાવીનો જો વિકાસ માંગતા હોય તમે તો મહેરબાની કરીને વિડીયો લાઈક કરો, શેર કરો અને SAS મેં હે દમ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને મારા આવા જ વિડીયો મળતા રહે અને બોરિયાવીનો વિકાસ થતો રહે. જય હિન્દ.